અઠવાડિયા 10 દિવસ જેવો સમય પસાર થઈ ગયો છે. ત્યાર પછી પણ જે 10 દિવસે પણ જે ખેડૂતોની અને ખેતરની જે હાલત છે એ આપણે બધા જોઈ શકીએ છીએ. હજી સુધી સરકારે કોઈ જ જાહેરાત કરી નથી, ખેડૂતોની વારે આવ્યા નથી. આજે એક અઠવાડિયા પછી પણ આ પરિસ્થિતિની અંદર આજે ખેડૂતો છે અને સંપૂર્ણ પાક કહેવાય ને બધું જ સાફ થઈ ગયેલું છે. ખેતરો સાફ થઈ ગયા છે. સરકારે તાત્કાલિક જાગવાની જરૂર છે. જગતનો તાત એમની સામે મીટ માંડીને જોઈને બેઠો છે, પરંતુ હજી સુધી સરકારની ઊંઘ ઉગડી નથી, અથવા સરકાર એવા ઘમંડમાં, એવા અભિમાનમાં છે કે ચાહે ખેડૂતોને ગમે એટલી બરબાદી થઈ જાય, લોકો ગમે એટલા બરબાદ થઈ જાય, અમને તો મત મળતા રહેવાના છે અને અમે જીતતા રહેવાના છીએ, એટલે એમને કોઈની પરવા નથી. પરંતુ તાત્કાલિક ધોરણે જો સરકાર કોઈ પેકેજ, કોઈ સહાય જાહેર નહીં કરે તો આવનાર દિવસોની અંદર કોંગ્રેસને અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વિશાળ કાર્યક્રમ કરશે. અને હવે માત્ર પાક સહાયથી કામ પૂરું થાય એવું નથી. હવે તો માત્ર ને માત્ર એક જ માંગ ખેડૂતો તરફથી થઈ રહી છે, અને એ છે સંપૂર્ણ દેવા માફી. સંપૂર્ણ દેવા માફી સિવાય હવે કોઈ જ આરોવારો નથી, અન્યથા ખેડૂતો સંપૂર્ણ રીતે પાયમાલ ને ખતમ થઈ જશે. અને જો ભારતીય જનતા પાર્ટી દેવા માફ નહીં કરે તો આવનાર સમયમાં ભાજપ સાફ થઈ જશે, એમાં કોઈ જ શંકાને સ્થાન હવે નથી.